ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણું જે 7મું ચેપ્ટર પ્રત્યાવર્તી પ્રવાહ જેનો અંતિમ પાઠ મોસ્ટ આઈએમપી છે. તમે જાણો છો કે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન લગભગ હોય છે અને એ સંદર્ભમાં ટ્રાન્સફોર્મર જૂના પેપરો તમે ચેક કરશો તેમાં ટ્રાન્સફોર્મર એના પ્રકારો એના વિશે પ્રશ્ન જોવા તમને મળશે. આપણે ભણવું છે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર શું છે, ટ્રાન્સફોર્મર ક્યાં વપરાય છે. જો કે તમે શબ્દથી તો પરિચિત છો જ, કેમ કે તમારા બધાના ઘરમાં વીજળી આવે છે. તમે જોયું હશે કે તમારા ઘરમાં વીજળી આવે છે, બહાર મીટર લગાડેલા હશે, તો તમારી સોસાયટીના નાકે અથવા તો 4-5 સોસાયટીઓથી આગળ એક ડીપી એક ટ્રાન્સફોર્મર લગાડેલું હોય છે થાંભલાઓ ઉપર. ઘણી પહેલાના તો મકાનોમાં આવું જ્યારે થતું ત્યારે દૂરના વિસ્તારમાં થાંભલાઓ ઉપર ટ્રાન્સફોર્મર લગાવતા હતા. હવે અને એ તાર છે એ ઓવરહેડ તાર હતા. હવે તો અંડરગ્રાઉન્ડ તાર થઈ ગયા છે. ત્યારે ઘણી બધી જગ્યાએ જમીન સાથે થોડાક ઉપર ભાગમાં પતરાની એક પેટી જેવું એની અંદર ટ્રાન્સફોર્મર લગાડવામાં આવે છે. અથવા તો અમુક વિસ્તારમાં તમે જોયું હશે કે આખી ટોરેન્ટ પાવરની અથવા તો જીબીની એક કેબિન હોય છે અને એની બાજુમાં થાંભલાઓ સાથે ટ્રાન્સફોર્મર લગાડવામાં આવે છે. તો સવાલ એ થાય કે ટ્રાન્સફોર્મર કેમ લગાડવામાં આવે? પાવર સપ્લાય આપણે જોઈએ છીએ, પણ એ જ પાવર સપ્લાય ત્યાં ઉત્પન્ન થાય ખરો? એ જ પાવર સપ્લાય આપણે નજીકના વિસ્તારમાં લઈ જવો છે કે બહુ દૂર લઈ જવો છે? એ સંદર્ભમાં ટ્રાન્સફોર્મર છે એ એક અગત્યનું ઉપકરણ છે. તમારા ઘરમાં 5 ફેમિલી મેમ્બર કદાચ રહે છે અને એ પૈકી તમારી મમ્મી રસોઈ તો બનાવવાની છે બધાને, પણ એ બધું જ તમે ખાઈ જવાના ખરા? તમારા ભાગમાં તમારી જરૂરિયાત મુજબનો તમે ખોરાક ગ્રહણ કરશો, બાકીનું બધું ત્યાં બીજા ફેમિલી મેમ્બર માટે રહેશે. તો એવું જ અહીંયા કંઈ પાવર જનરેટર સ્ટેશનોની અંદર વિદ્યુત ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત કે જે વધારે પાવર ધરાવે છે, પણ આપણા ઘરની અંદર લગભગ 230-240 વોલ્ટની રિક્વાયરમેન્ટ હોય, તો એ આવતો જે વોલ્ટેજ જે હેવી છે એને આપણે ઘટાડવો પડે. તો એ માટે ટ્રાન્સફોર્મર જોઈએ. બીજું, પ્રવાહ આવે છે બહુ દૂર જગ્યાએથી અને દૂર સુધી લઈ જવો હોય તો એને આપણે ધક્કો મારવો પડે, એટલે કે ઊંચું વીજ દબાણ આપવું પડે. તો આ માટે પણ ટ્રાન્સફોર્મર જોઈએ. દૂર સુધી લઈ જવા માટે, વીજ દબાણ વધારવા માટે, વોલ્ટેજ વધારવા માટે ટ્રાન્સફોર્મર જોઈએ. ત્યાં ગયા પછી આપણા ઘરમાં જ્યારે પ્રવાહ આપણે જ્યારે લેતા હોઈએ ત્યારે એવો હેવી વોલ્ટેજ વાળો જો પ્રવાહ આપણા ઘરમાં આવે તો બધું ઉડી જાય. આપણે એને રિડ્યુસ કરવો પડે આપણી રિક્વાયરમેન્ટ આધારે, અને ત્યારે પણ ટ્રાન્સફોર્મરની જરૂર પડે. તો આ રીતે ટ્રાન્સફોર્મર છે એ વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા માટે એક અગત્યનું ઉપકરણ છે.
આપણે જોઈશું એના બે પ્રકાર છે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને બીજું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. કયા કયા કીધા? સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એક સાદી રચના છે એમાં કે જેમાં લોખંડના નરમ લોખંડના ગર્ભ ઉપર તાર વીંટાળીને રચના બનાવવામાં આવે છે અને એમાં બે ગૂંચળા હોય છે. એકને પ્રાથમિક ગૂંચળું, પ્રાથમિક કોઇલ, પ્રાઇમરી કોઇલ, ગમે તે તમે શબ્દ યુઝ કરી શકો, અને બીજી બાજુ ગૌણ ગૂંચળું અથવા તો એને ત્યાં ગૌણ કોઇલ વડે પણ આપણે એને ઓળખીશું. સેકન્ડરી કોઇલ પણ ઇંગ્લિશમાં કહેવું હોય તો કહી શકાય. તો પ્રાઇમરી ગૂંચળું અને સેકન્ડરી ગૂંચળું, પ્રાથમિક ગૂંચળું અને ગૌણ ગૂંચળું. સેકન્ડરી એટલે માધ્યમિક નહીં. ઘણા મેં પેપરમાં જોવા જાય લખે આ બાજુના ગૂંચળાને પ્રાથમિક ગૂંચળું કહે છે, આ બાજુ ગૂંચળાને માધ્યમિક ગૂંચળું કહે છે. પ્રાથમિક માધ્યમિક ગૂંચળું ના આવે, પ્રાઇમરી ગૂંચળું અને ગૌણ ગૂંચળું. રચનામાં તમે જુઓ, અહીંયા આવો એક લોખંડનો એક ગર્ભ છે અને એમાં એક બાજુ વચ્ચે આ રીતે કોઇલ એટલે કે ગૂંચળું આ રીતે ગોળ 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 વીંટાળવામાં આવે છે, જેને પ્રાથમિક ગૂંચળું કહેવામાં આવે છે. અને બીજી બાજુ એના કરતા કંઈક જુદી રીતે આ દિશામાં ગૂંચળું લગાડવામાં આવે છે, જેને ગૌણ ગૂંચળું કહેવામાં આવે છે. ધારો કે આ એક લોખંડનો ગર્ભ છે, આ બાજુ ગૂંચળું ને આ બાજુ ગૂંચળું આ રીતે. તો એક બાજુ પ્રાથમિક ગૂંચળું, બીજી બાજુ ગૌણ ગૂંચળું. ખ્યાલ આવી ગયો? લોખંડના ગર્ભ ઉપર આવી રીતે રચના હોઈ શકે, અથવા આ રીતે નથી તો આવી રીતે પણ ટ્રાન્સફોર્મર બનાવવામાં આવે છે કે જેમાં એક બાજુ પ્રાથમિક ગૂંચળું લગાડવામાં આવે છે, આ રીતે તાર વીંટાળવામાં આવે છે, જ્યારે બીજી બાજુ આવી રીતે બીજા તાર વીંટાળવામાં આવે છે, સળંગ તાર છે. તો આ બાજુ પ્રાથમિક ગૂંચળું આને કહેવાય અને ગૌણ ગૂંચળું કહેવાય. હવે પ્રાથમિક ગૂંચળું અને ગૌણ ગૂંચળું પછી આમાં આંટાની સંખ્યા NP, પ્રાથમિક ગૂંચળાની અંદર આંટાની સંખ્યાને આપણે NP વડે દર્શાવીશું, જ્યારે ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યાને NS, સેકન્ડરી, S ફોર સેકન્ડરી, NS કહીશું. અહીંયાથી આ ઇનપુટ આવે છે, અહીંથી આઉટપુટ મળે છે. માટે ઘણી વખતે આ ડાબી બાજુ જે પ્રાથમિક ગૂંચળું છે એને ઇનપુટ ગૂંચળું પણ કહેવામાં આવે છે અને ડાબી બાજુના ગૌણ ગૂંચળાને આઉટપુટ ગૂંચળું પણ કહેવામાં આવે છે. તો આ બાજુ ઇનપુટ ગૂંચળું, આ છે તે આઉટપુટ ગૂંચળું. એ જ રીતે અહીંયા ઇનપુટ અને આઉટપુટ જ્યાંથી મળે છે એ ઇનપુટ અને જે ઉત્પન્ન થાય છે ફાઇનલી એ આપણો આઉટપુટ. બંનેમાંથી કોઈ પણ એક રીતે ટ્રાન્સફોર્મર બનાવવામાં આવે છે, પણ મેઇન આધાર છે આંટાઓની સંખ્યા કેટલી છે તે પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં. તો પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યાને આપણે કીધું NP, કેપિટલ NP ફોર પ્રાઇમરી. ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા કેપિટલ SS એટલે સેકન્ડરી. આવી રચના છે. તો તમે જો મેઇન સિદ્ધાંત શું છે? તો AC વોલ્ટેજના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરવા માટે, વધારો કે ઘટાડો કરવા માટે અન્યોન્ય પ્રેરણ, કેવું પ્રેરણ? અન્યોન્ય પ્રેરણ ના સિદ્ધાંત પરથી બનાવાતી રચનાને ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. એકબીજા ઉપર આધારિત છે. હવે એમાં ધારો કે આ પ્રાથમિક ગૂંચળામાં કોઈ AC વોલ્ટેજ આપવામાં આવે તો પ્રાથમિક ગૂંચળામાં જો AC વોલ્ટેજ આપવામાં આવે તો એના લીધે પ્રવાહ અંદરથી પસાર થશે. પ્રવાહ જો પસાર
જાણીએ છીએ કે કોઈ તારમાંથી પ્રવાહ પસાર થાય તો વિદ્યુત ફ્લક્સ મળે અને એ વિદ્યુત ફ્લક્સ ઉત્પન્ન થાય અને એ ફ્લક્સને કારણે આ ગૌણ ગુજરામાં પ્રેરિત EMF મળે. ફરી એક વખત તમે જુઓ, પ્રાથમિક ગુજરામાં એસી વોલ્ટેજ આપતા એમાંથી પ્રવાહ પસાર થશે. પ્રવાહ પસાર થતા ફ્લક્સ ઉત્પન્ન થશે અને જો ફ્લક્સમાં ફેરફાર થાય તો આ જે ગૌણ ગુજરાની અંદર પ્રેરિત EMF ઉત્પન્ન થશે. તો આ સંજોગોમાં ગૌણ ગુજરામાં પ્રેરિત EMF મળે, જે ગૌણ ગુજરામાં કેટલા આંટાઓની સંખ્યા છે એ આંટાઓની સંખ્યા પર આધાર રાખે છે. આંટાઓની સંખ્યા કેટલી છે એના ઉપર આધાર રાખે. તો અહીંથી વોલ્ટેજ આપ્યો, પ્રવાહ મળ્યો, ફ્લક્સ મળ્યો, ફ્લક્સના ફેરફારને કારણે આ બાજુ પ્રેરિત EMF મળે છે અને માટે આપણે કહી શકીએ કે NS સેકન્ડરીમાં અહીંયા આંટાની સંખ્યા કેટલી NS આપણે લખેલું છે. આંટાવાળા ગૌણ ગુજરામાં પ્રેરિત EMF E બરાબર -NS d∅dt. કોનો નિયમ થયો? ફેરાડેના નિયમ પરથી લખી શકાય ને. ફેરાડેના નિયમમાં શું હતું? E બરાબર, યાદ કરો, ફેરાડેનો નિયમ E = -N d∅ dt. આ ઋણ નિશાની ક્યાં હતી? લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. તો આ રીતે આ જે ગૌણ ગુજરાની અંદર પ્રેરિત EMF મળે. હવે આ ગુજરામાં પ્રેરિત EMF મળી. હવે પ્રવાહ કેવો છે? એસી છે, ઓલ્ટરનેટિવ. એના લીધે આ જે ગુજરાની અંદર એસી વોલ્ટેજને કારણે પ્રવાહ ઉત્પન્ન થશે, ફ્લક્સમાં ફેરફાર થશે. એના લીધે પ્રાથમિક ગુજરામાં પણ EMF મળે. આના કારણે આમાં EMF મળ્યું. આમાંથી જે વોલ્ટેજ મળે છે, પ્રવાહ પસાર થાય છે, એના કારણે આમાં આપણને EMF મળ્યું. દિવસ, જેને બેક EMF કહેવામાં આવે છે. શું કહેવાય છે એને? બેક EMF. તો એ પણ તો આ પ્રાથમિક ગુજરામાં EMF EP લખવાનું છે. આના આંટાની સંખ્યા NP d∅ dt. બંને સૂત્રો તમે જુઓ. ES = -NS d∅ dt અને અહીંયા EP બરાબર -NP d∅ dt. હવે EMF ES को के वोल्टेज को मतलब एक જ છે. તો અહીંયા સેકન્ડરી ગુજરામાં EMF બરાબર સેકન્ડરી ગુજરામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ જ પ્રમાણે અહીંયા પ્રાથમિક ગુજરામાં EMF બરાબર પ્રાથમિક ગુજરામાં વોલ્ટેજ. ત્યારે આ જે ES છે એની જગ્યાએ આપણે VS લખવાનું છે, વોલ્ટેજ -NS d∅ dt અને EP ની જગ્યાએ VP -NP d∅ dt. તો આ બંને પરિણામોનો ગુણોત્તર લઈ લો તો VS/VP બરાબર -NS d∅ dt -NP d∅ dt. પણ d∅ dt બંનેમાં ઉપર નીચે શું થશે? કેન્સલ થશે. સ્ટેપ જો લખી શકાય VS/VP બરાબર -NS d∅ dt -NP d∅ dt. આ બંને કેન્સલ, માઈનસ માઈનસ પ્લસ એટલે શું મળ્યું? NS/NP. એટલે કે ગૌણ ગુચળામાં વોલ્ટેજ, પ્રાથમિક ગુચળામાં વોલ્ટેજનો ગુણોત્તર બરાબર ગૌણ ગુચળાના આંટાની સંખ્યા છેદમાં પ્રાથમિક ગુચળામાં આંટાની સંખ્યાનો ગુણોત્તર. ક્લિયર થઈ ગયું? તો VS/VP બરાબર NS/NP મળે. હવે આ ગુચળામાં પ્રવાહ પસાર થાય છે, વોલ્ટેજ મળે છે, તો એમાં પાવર મળતો હોવો જોઈએ. તો પાવર P = IV, સૂત્ર ખબર છે, પાવર P = IV કો કે VI કો. તો અહીંયા
પાવર p બરાબર iv છે તો પ્રાથમિક ગુચળામાં માટે IPVP બરાબર ગૌણ ગુચળા માટે ISVS લખી શકાય જે આ બાજુ છે એ જ મૂલ્ય આ બાજુ યાની એક જ ટ્રાન્સફોર્મર છે IPVP અને IV ની જગ્યાએ લખ્યું છે IPVP બરાબર ISVS હવે આ IS છેદમાં લઈ જાઓ તો IP/IS બરાબર VS/VP પણ VS/VP બરાબર તો શું હતું NS/NP હતું ને તો આ પરિણામ આપણે સીધું અહીંયા લખી શકીએ આ સૂત્ર યાદ રાખવાનું IP/IS બરાબર VS/VP બરાબર NS/NP આમાં વિદ્યાર્થીઓ આ જે સૂત્રો જે છે એમાંથી કોઈ પણ ત્રણ માહિતી આપેલી હોય તો ચોથી માહિતી આપણે શોધી શકીએ એક માર્ક્સમાં MCQ લેવલમાં જો ક્વેશ્ચન કરવો હોય તો આપણે અહીંયા કરી શકીએ પણ ભૂલાય ક્યાં એ તમે જુઓ VS VP NS NP પણ પ્રવાહ આવે છે એમાં P ઉપર S નીચે છે બરાબર ને IP/IS is equal to VS VP NS NP આ ખાસ યાદ રાખવાનું છે ભૂલવાનું નથી ક્લિયર એનામાંથી ટૂંકો પ્રશ્ન તમને મળે ફાઇન ચલો હવે VS ની ગણતરી કરો તો VS બરાબર NS NP આ VP ભાગાકારમાં છે તો ક્યાં જશે ઉપર જશે આ આપણે નથી કન્સિડર કરતા તો VS એસ એટલે સેકન્ડરી ગૌણ ગુચળામાં વોલ્ટેજ કેટલો મળે તો NS/NP VP અને હવે અહીંયા તમે ભૂલી જાઓ ગૌણ ગુચળામાં આપણે તો અલ્ટિમેટલી શાના માટે પ્રેક્ટિકલ કરી આ પ્રયોગ કર્યો છે આઉટપુટ માટે આઉટપુટ એટલે આપણું IS તો IS ને કરતા કરો અહીંયા તો NP ઉપર જશે NS ક્યાં આવશે નીચે ઇન્ટુ IP બીજું IS બરાબર NP/NS ઇન્ટુ IP ખ્યાલ આવ્યો આ જ પરિણામમાંથી પહેલા આ બંને લેવાનું છે VS ને કરતા કરવાનું પછી આ બંને લેવાના અને એમાંથી IS ને કરતા કરવાનું તો આ રીતે આઉટપુટ વોલ્ટેજ આઉટપુટ પ્રવાહનું સૂત્ર મળ્યું તો ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ વોલ્ટેજ NS/NP VP આઉટપુટ કરંટ બરાબર NP/NS IP મળે ક્લિયર હવે મેં તમને શરૂઆતમાં કીધું કે ટ્રાન્સફોર્મર બે પ્રકારના એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને બીજું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જો વોલ્ટેજ વધારી શકાય એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર પણ જો વોલ્ટેજ ઘટાડી શકાય એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે એટલે જો સેકન્ડરી ગૌણ ગુચળામાં જો આંટાની સંખ્યા વધારે હોય આમાં આંટાની સંખ્યા જો વધારે હોય તો VS VP એટલે કે આ બાજુ વોલ્ટેજ વધારે મળે સાથે સાથે IS IP એટલે કે ત્યાં પ્રવાહ ઘટશે પણ વોલ્ટેજ કેવો થશે વધશે એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે બેઝિકલી વોલ્ટેજ જ વધારવાનું છે અને આથી જો આ બાજુ આંટાની સંખ્યા વધારે હોય તો આઉટપુટ વોલ્ટેજ વધારે મળે જેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે એના કરતા ઉલટું જો આંટાની સંખ્યા જો ઓછી હોય અહીંયા તો તમે જુઓ કે NS NP તો વોલ્ટેજ VS VP થાય પ્રવાહ ભલે વધે IS IP થાય તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે તમારા ઘરની નજીકમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય કેવું હોય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય કે જેમાં ગૌણ ગુચળામાં આંટાની સંખ્યા કેવી હોય ઓછી હોય પણ નજીકના સ્ટેશનોમાંથી દૂર પ્રવાહ જ્યારે મોકલવો હોય ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર લગાડેલા હોય ટ્રાન્સફોર્મર પણ અંદર રચના એવી હોય એક બાજુ પ્રાથમિક ગુચળામાં આંટાની સંખ્યા વધારે બીજામાં ગૌણ ગુચળામાં આંટાની સંખ્યા વધારે અને એ સંજોગોમાં સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બનાવવામાં આવે છે ખ્યાલ આવી ગયો ટ્રાન્સફોર્મરના બે પ્રકાર સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન
સ્ટેપ અપમાં ગૌણ ઊર્જામાં આંતરિક સંખ્યા વધારે, સ્ટેપ ડાઉનમાં ગૌણ ઊર્જામાં આંતરિક સંખ્યા ઓછી હોય. તો આ પ્રકારો વિશે આપણે માહિતી આપી શકીએ. આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? આદર્શ શબ્દ વાપરું છું કે જે ટ્રાન્સફોર્મર કે જેમાં પાવરનો વ્યય ન થાય, બગાડ ક્યાંય ન થાય, એવા ટ્રાન્સફોર્મરને આદર્શ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. એકદમ આઈડિયલ જેને કહેવાય. પણ વ્યવહારમાં આવો આદર્શ ટ્રાન્સફોર્મર હોતું નથી. આપણે પ્રયત્ન જરૂર કરીએ છીએ કે આદર્શ થાય. 100% ઊર્જા છે એ 100% ઊર્જા આગળ સપ્લાય થાય, પણ ઊર્જાનો વ્યય થાય છે. તો એ માટે જુદા જુદા પરિબળોની ચર્ચા કરીએ કે ટ્રાન્સફોર્મર છે તો ટ્રાન્સફોર્મરમાં પાવર એટલે કે ઊર્જાનો વ્યય ક્યાં થાય. તો એમાં આ સરળ પ્રશ્ન તમને પૂછાય તો આ માહિતી તમારે લખવી પડે. પહેલું છે ફ્લક્સ લીકેજ. ફ્લક્સ લીકેજ આપણે તમે જો અહીંયા ગૌણ અને પ્રાથમિક ઉજાળામાં લોખંડનો ગર્ભ છે. એ લોખંડના ગર્ભ ઉપર તાર ઉતારેલા છે અને ઉજાળાઓ દ્વારા ટ્રાન્સફોર્મર બનાવેલું છે. હવે એ લોખંડના ગર્ભની અંદર રચના એવી છે, બરાબર, કે એમાં અમુક ટાઈમે એમાંથી ઉત્પન્ન થતું જે ફ્લક્સ છે એ બીજા સાથે સંકળાય એ પહેલા થોડુંક એ લીકેજ પામે. નરમ લોખંડનો ગર્ભ છે એ ગરમ થઈ જાય અને આથી એમાં ઊર્જાનો વ્યય થશે. બીજું છે બાઇન્ડિંગનો અવરોધ. અહીંયા અલ્ટિમેટલી આપણે તાર લગાડીએ છીએ અને તાર પોતાનો અવરોધ હોવાનો, જેટલો તાર વધારે હશે એટલો અવરોધ વધારે હોવાનો. તો આના માટે શું કરી શકાય? જાડો તાર વાપરવો પડે. જો જાડો તાર વાપરીએ તો અહીંયા બાઇન્ડિંગનો અવરોધ છે એ અવરોધ આપણે ઘટાડી શકીએ. તો બાઇન્ડિંગના અવરોધના કારણે પણ પાવરનો વ્યય થાય. ત્રીજું એડી પ્રવાહો. આપણે ભણી ગયા છે ઘુમરી પ્રવાહો પણ શબ્દ હતો. ઘુમરી પ્રવાહો પણ શબ્દ હતો. લોખંડના ગર્ભ ઉપર જ્યારે અહીંયા વોલ્ટેજ મળે છે, પ્રવાહ મળે છે, ત્યારે આ લૂપની અંદર લોખંડનો ગર્ભ છે એની અંદર આવા એડિશનલ પ્રવાહો, ઘુમરી પ્રવાહના નાના નાના ગાળાઓ મળે અને આ નાની નાની સૂક્ષ્મ પ્રવાહિત જે ધારાઓ છે, એડી પ્રવાહો છે, એના કારણે પણ ગુજળું ગરમ થશે અને એ સંદર્ભમાં પાવર છે I²R સૂત્ર, પાવર P I²R, અને એના આધારે પાવર છે એ પાવરનો વ્યય થશે. તો અહીંયા એડી પ્રવાહો પણ જવાબદાર છે. છેલ્લે ચોથું લખ્યું છે હિસ્ટેરિસિસ. હિસ્ટેરિસિસ સાયકલમાં હિસ્ટેરિસિસ શું છે એ આપણે અગાઉ ભણી ગયા છે. એમાં આ રીતે હિસ્ટેરિસિસ સાયકલ આપણે જોઈશું. મેગ્નેટાઇઝેશન પ્રવાહ અને એમાં ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં નરમ લોખંડ છે, પ્રવાહ પસાર કરતા નરમ લોખંડની અંદર ચુંબકત્વનો ગુણ પ્રાપ્ત થતો જશે અને એ ચુંબકત્વનો પ્રાપ્ત થતો ગુણધર્મના કારણે પણ અહીંયા હિસ્ટેરિસિસ લૂપ જેવી રચના થાય અને એમાં પણ પાવરનો વ્યય જોવા મળે. તમારે ડિટેલમાં 2-3 લાઈન વધારે લખવી હોય તો તમે લખી શકો છો. તો આ રીતે ટ્રાન્સફોર્મરમાં પાવરનો વ્યય થવાના કારણો એક્ઝામમાં ડાયરેક્ટ આના 4 મુદ્દા લખશો તો પણ માર્ક્સ પૂરેપૂરા મળશે. નંબર 1 ફ્લક્સ લીકેજ, નંબર 2 વાઇન્ડિંગનો અવરોધ, નંબર 3 એડી પ્રવાહ, નંબર 4 હિસ્ટેરિસિસ. આ 4 એવા પરિબળો છે કે જેના લીધે ટ્રાન્સફોર્મરમાં પાવરનો વ્યય થઈ શકે. બરાબર. છેલ્લે તમે ઉપયોગ લખો તો લખી શકાય. એનો ઉપયોગ ક્યાં તમે કરી શકો? ટ્રાન્સફોર્મરનો ઉપયોગ તો લાંબા અંતરે
પ્રવાહ પહોંચાડવા માટે આપણા અમદાવાદમાંથી ઉત્પન્ન થતો પાવર કે ગાંધીનગરથી ઉત્પન્ન થતો પાવર આપણે પંજાબ હિમાચલ પ્રદેશ સુધી મોકલીએ છીએ. હવે એમને જતો રહેવાનો, એને કેટલું બધું વધારે વીજ દબાણ જોઈએ, તો એ વખતે આવા દૂર દૂર વિસ્તાર સુધી પ્રવાહને લઈ જવો હોય તો ત્યાં આવા ટ્રાન્સફોર્મર છે એનો ઉપયોગ કરવો પડે. અને લાંબા અંતરે આપણે પહોંચાડી શકાય. બીજી આપણા ઘરની અંદર યોગ્ય વોલ્ટેજ જો મેળવવો હોય તો એમાં પણ ટ્રાન્સફોર્મર જોઈએ. પણ લાંબા અંતર માટે જો પહોંચાડવું હોય તો એ વખતે કયું જોઈએ? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જોઈએ. અને ઘરની અંદર સ્ટેપ ડાઉન. આપણા ઘર પાસે નજીક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય, પ્રવાહને દૂર લઈ જવો છે તો ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય. તો આ 4 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન તમે અહીંયા સમજ્યા હશો. દરેક વિદ્યાર્થી આકૃતિ આ પ્રમાણે દોરે, સમજવા પ્રયત્ન કરે અને આપેલી માહિતીના આધારે જો તમે જવાબ લખશો તો 4 માર્ક્સનો પ્રશ્ન ત્યારે 4 માર્ક્સ તમને મળી શકે. અહીંયા આ 7મું ચેપ્ટર છે એ થિયરિકલ પોર્શન અહીંયા આપણે પૂરો કરીએ છીએ. સ્વાધ્યાયના પ્રશ્નો છે એ હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આભાર વિદ્યાર્થીઓ.